દસાડા પંથકમાં પેટ્રોલ ડીઝલનો જથ્થો ખૂટ્યો, મોડી રાતથી વાહનોની કતારો, રણમાં મીઠાના ઉત્પાદન પર અસર. સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકામાં આવેલા તમામ પેટ્રોલ પંપ પર પેટ્રોલ અને ડીઝલનો જથ્થો ખૂટી ગયો છે. મોડી રાતથી વાહનોની લાંબી કતારો લાગી હતી, જેના કારણે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ડીઝલની અછતને કારણે કચ્છના નાના રણમાં 3 લાખ મેટ્રિક ટન મીઠા પર સંકટ તોળાઈ રહ્યું છે. હાલમાં મીઠું ખેંચવાની સિઝન પૂરજોશમાં ચાલી રહી છે, ત્યારે ડીઝલ વગર ટ્રકો સહિતના સાધનો અટવાઈ પડ્યા છે. ભારતના કુલ મીઠા ઉત્પાદનનો 76% હિસ્સો ગુજરાતમાં પાકે છે, જેમાંથી 35% મીઠું એકમાત્ર કચ્છના નાના રણમાં ઉત્પન્ન થાય છે. સુરેન્દ્રનગર જિલ્લાના ખારાઘોડા અને ઝીંઝુવાડામાં આ વર્ષે અંદાજે 15 લાખ મેટ્રિક ટન મીઠાનું ઉત્પાદન થવાનો અંદાજ છે. હાલમાં જેસીબી, હિટાચી અને ડમ્પર જેવા સાધનો વડે રણમાંથી ખારાઘોડા ગંજે મીઠું ખેંચવાની કામગીરી ચાલી રહી છે. અત્યાર સુધીમાં અંદાજે 80% એટલે કે 12 લાખ મેટ્રિક ટન મીઠાની આવક ખારાઘોડા ગંજે થઈ ચૂકી છે. ડીઝલ ન મળતા બાકીના 3 લાખ મેટ્રિક ટન મીઠાના પરિવહન પર અસર પડી છે. ડીઝલ ન મળવાને કારણે વાહનચાલકોને દૂરના ગામોમાં ડીઝલ ભરાવવા જવું પડ્યું હતું. રણ વિસ્તારમાં ગરમીનો પારો 45 ડિગ્રીને પાર પહોંચી ગયો છે, ત્યારે ચાલુ સિઝને ડીઝલની અછત સર્જાતા મીઠાના વેપારીઓ અને અગરિયા સમુદાયમાં ચિંતા વ્યાપી છે.